ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ પણ ધારાસભ્ય એમ કુમારભાઈ કાનાણીએ કીધું કે દેવા માફી કરવી જોઈએ, પ્રતાપભાઈ દુધાતે જાહેરમાં એને અભિનંદન આપ્યું। આ લડાઈ રાજકારણની નથી, નહીં રાજકારણના ટાણે રાજકીય મોરચે રાજકીય લડાઈઓ થતી રહી, પણ આ જગતના તાતને જીવાડવા માટેનો આપણો સંકલ્પ છે। ત્યારે એમાં બધાય લોકોને જાગૃત કરવાની જવાબદારી આ બધાય આકમ જેવા આગેવાનો ઉપાડજો, આટલી વિનંતી સાથે। કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી એ ઘણી બધી વાર એકદમ સક્રિય દેખાતા હોય, ઘણી બધી વાર એ ન દેખાતા હોય એવા મુદ્દાઓ પર લડતા, જે અમરેલીના હોય, એ ખેડૂતના હોય કે પછી સામાન્ય જનતાના હોય। અત્યારે માવઠા પછી પરેશ ધાનાણી ખૂબ એક્ટિવ દેખાય છે, સતત ખેડૂતો સાથે વાતચીત કરે છે, સતત ટ્વીટ કરે છે, પોતાની વાત જે છે એ સોશિયલ મીડિયા પર રજૂ કરે છે। બહુ જ બધી સભાઓમાં પણ ગયા, મામલતદાર કચેરીથી લઈને ખેડૂતોએ શું કરવાનું છે, વિપક્ષ અત્યારે શું કરી રહ્યું છે, આમાં રાજનીતિ કેમ ન થવી જોઈએ, આ બધી જ વાત એમણે જાહેર મંચ પરથી કરી છે। ખેતી બચાવ સત્યાગ્રહની શરૂઆત કોંગ્રેસે કરી હતી, થોડા દિવસ સુધી એ કાર્યક્રમ શરૂ રહેવાનો છે। એ કાર્યક્રમની વચ્ચે એક વિડીયો આવ્યો છે, પરેશભાઈએ એક ટ્વીટ પણ કરી છે અને એ ટ્વીટ કરતા એવું લખ્યું છે કે જનપ્રતિનિધિ બધા જ રાજકીય વસ્તુઓ બાજુ પર મૂકી અને અત્યારે જગતના તાત માટે વિચારવાનું છે। એ તાજી હોય કે માજી, એટલે કે હમણાંના નવા હોય કે જૂના હોય, બધા લોકોએ હવે ખેડૂતો માટે વિચારવાની જરૂર છે। એક મંચ તૈયાર કરવાનો છે કે જેમાં તમામ પક્ષના ધારાસભ્યથી લઈને નેતાઓ હાજર રહે, જે વિસ્તારના નેતા હોય એ હાજર રહે અને એના પછી કાર્યક્રમ કરવામાં આવે ખેડૂતો માટે, ખેડૂતોના ન્યાય માટે, એમને વ્યાજ માફી આપવામાં આવે અને બીજા અનેક મુદ્દાઓ છે। માવઠા પછી ખેડૂતોને જે નુકસાન થયું છે એના માટે હવે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે, આમ આદમી પાર્ટી તો લડી જ રહી છે। પરેશ ધાનાણીએ ખેડૂતોને શું કહ્યું તે સાંભળો, સાથે જ આમ આદમી પાર્ટીથી લઈને વિપક્ષના નેતાઓ માટે એમણે શું કહ્યું તે સાંભળીએ। પડે કે નહીં, પેલો પ્રયોગ અમારી ઉપર કે જો તાજી હોય કે માજી, આપના હોય બાપના હોય કોંગ્રેસના, બધાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેના મોઢામાં મગ ભરાઈ ગયા છે આ જગતના તાતને જીવાડવા, એના સંપૂર્ણ દેવા માફ થાય એવી આપણી જે લડાઈને ગામડે ગામડે લઈ જાવી, એમાં તમે સમર્થન આપશો કે નહીં? એક વખત ઊંચા હાથ કરીને કહો કે આખા ખાંભા તાલુકાના બધાય ગામમાં આવતા 3-4 દીમાં ગ્રામ સભાઓ માટે ગામના બધાય ખેડૂતો ભેગા થઈ અને દરવાજો ખટખટાવશો। તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, ધારાસભ્યો, સંસદ સભ્યો હોય, તાજી હોય કે અમારી જેવા માજી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, બધાય જાહેર જીવનના કાર્યકર્તાઓ જગતના તાતને જીવાડવા માટે એક મંચ ઉપર ભેગા થાય, રાજકીય આચળા ઘરે ઉતારીને આવે ને અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈએ કીધું એમ કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ પણ ધારાસભ્ય એમ કુમારભાઈ કાનાણીએ કીધું કે દેવા માફી કરવી જોઈએ, પ્રતાપભાઈ દુધાતે જાહેરમાં એને અભિનંદન આપ્યું। આ લડાઈ રાજકારણની નથી, નહીં રાજકારણના ટાણે રાજકીય મોરચે રાજકીય લડાઈઓ થતી રહી, પણ આ જગતના તાતને જીવાડવા માટેનો આપણો સંકલ્પ છે। ત્યારે એમાં બધાય લોકોને જાગૃત કરવાની જવાબદારી આ બધાય આકમ જેવા આગેવાનો ઉપાડજો, આટલી વિનંતી સાથે।